નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ તાલુકાના જૂની જીકાદરી ગામ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ખેડૂત કોટન સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કર્યો। જાફરાબાદ તાલુકાના જૂની જીકાદરી ગામ ખાતે ખેડૂત કોટન સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષતામાં કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો। કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ તકે ખેડૂત આગેવાનો દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો। ખેડૂત કોટન ખરીદ કેન્દ્ર ટીબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા ટીબી માર્કેટિંગ યાર્ડના તમામ ડાયરેક્ટરો તેમજ ટીબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઈ વાંજા, સીસીઆઈ અધિકારી શ્રી કોટડિયા સાહેબ, આજુબાજુ ગામના સરપંચો તેમજ દરેક ગામના આગેવાનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ ખેડૂત કોટન ખરીદ કેન્દ્રના કનુભાઈ પડસાડાએ કરી હતી। જીકાદરી મુકામે ખેડૂત કોટેક્સ નામની આ જીનિંગ સીસીઆઈની ખરીદી માટેની મંજૂરી જે સરકારશ્રીએ આપી છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માંગણી ઘણા સમયથી હતી। એને ધ્યાન ઉપર રાખીને જાફરાબાદ ટીબી માર્કેટિંગ યાર્ડને જ્યારે આજની મંજૂરી આમે મળી હોય ત્યારે આ વિસ્તારના ખેડૂતોનો રાજીપો વ્યક્ત કરે છે। આ વિસ્તારના દરેક ખેડૂતોને ખૂબ મોટી કોટનની જ્યારે ખરીદી થતી હોય ત્યારે આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે મને પણ આનંદ થાય છે ને આ વિસ્તારના ખેડૂતોનો રાજીપો વ્યક્ત કરી અને આ વિસ્તારને વધારેમાં વધારે આ જીનિંગને લાભ થાય અને સરકારશ્રીને લાભ થાય એ હેતુસર કામ થાય એ જ અપેક્ષા છે।